કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે સ્થિતિ ઊર્જા વિશેનો અભ્યાસ કરીશું કે સ્થિતિ ઊર્જા શું હોય છે, એનું સમીકરણ શું હોય છે અને તે કાર્ય ઉપર કેવી રીતે આધાર રાખે છે તે વિશેનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ સ્થિતિ ઊર્જા ઇંગ્લિશમાં આપણે બોલીએ તો એને કહેવાય પોટેન્શિયલ એનર્જી. કઈ એનર્જી કહીશું? પોટેન્શિયલ એનર્જી. હવે પોટેન્શિયલનો મતલબ શું? પોટેન્શિયલ એટલે કે ક્ષમતા અથવા શક્યતા. કાર્ય કરવાની ક્ષમતા અથવા શક્યતાને આપણે ઇંગ્લિશમાં પોટેન્શિયલ કહીએ છીએ. ક્લિયર? તો આ જે સ્થિતિ ઊર્જા છે એ કાર્ય સાથે સંયુક્તપણે લાગુ પાડી શકાય છે. હવે તમને હું એક એક્ઝામ્પલ આપું, એની મદદથી આપણે સ્થિતિ ઊર્જાનો અભ્યાસ કરીશું. ધારો કે કોઈક m દરનો પદાર્થ જમીન ઉપર સ્થિર પડેલો છે. તો સ્વાભાવિક છે કે આ પદાર્થ જો જમીન ઉપર સ્થિર પડેલો હશે તો એની ઉપર નીચે એટલે કે આ તરફ પૃથ્વીનું ગુરુત્વાકર્ષીય બળ લાગશે, જેને આપણે પદાર્થનું વજન બળ પણ કહેતા હતા. તો આ પદાર્થને નીચે તરફ પૃથ્વીનું ગુરુત્વાકર્ષીય બળ લાગે છે. ક્લિયર? હવે આ જે બળ લાગે છે એની વિરુદ્ધ દિશામાં એટલે કે ઉપર તરફ ધારો કે એટલા જ મૂલ્યનું બળ લગાવતા પદાર્થને h જેટલી ઊંચાઈએ લઈ જવું છે. જે પદાર્થ m દરનો જમીન ઉપર સ્થિર હતો એની ઉપર જે ગુરુત્વાકર્ષીય બળ લાગતું હતું એની વિરુદ્ધ દિશામાં એટલે કે ઉપર તરફ બળ લગાવતા એ પદાર્થને કેટલી ઊંચાઈએ લઈ જવું પડે છે? ધારો કે h જેટલી ઊંચાઈએ લઈ જવું છે. તો આ દરમિયાન ગુરુત્વાકર્ષીય બળની વિરુદ્ધમાં જે કાર્ય કરવામાં આવે છે એ જ કાર્યને h ઊંચાઈએ પદાર્થની સ્થિતિ ઊર્જા કહે છે. ફરીથી આ m દરના પદાર્થને કેટલી ઊંચાઈએ લઈ જવો છે? h જેટલી ઊંચાઈએ લઈ જવું છે. કયા બળની વિરુદ્ધમાં બળ લગાવવું પડે? તો નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષીય બળની વિરુદ્ધ દિશામાં બળ લગાવતા h જેટલી ઊંચાઈએ લઈ જવું છે. આ દરમિયાન જે કાર્ય ગુરુત્વાકર્ષીય બળની વિરુદ્ધમાં કરવું પડે એ કાર્યને જ h ઊંચાઈએ તે પદાર્થની સ્થિતિ ઊર્જા કહે છે. ક્લિયર? તો કાર્ય કેવી રીતે કાર્ય થશે? કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર. કયું બળ? ગુરુત્વાકર્ષીય બળ અંતર. કયું અંતર? h જેટલું અંતર. તો આ જે કાર્ય કરો છો એ જ કાર્યને h ઊંચાઈએ પદાર્થની સ્થિતિ ઊર્જા v h શું દર્શાવે? h ઊંચાઈ દર્શાવે. v એટલે સ્થિતિ ઊર્જા માટેની, તો h ઊંચાઈએ સ્થિતિ ઊર્જા દર્શાવે છે. યાદ રહેશે કે આ પદાર્થને h જેટલી ઊંચાઈએ લઈ જવા માટે ગુરુત્વાકર્ષીય બળની વિરુદ્ધમાં જે કાર્ય કરવું પડે છે એ જ કાર્યને h ઊંચાઈએ તે પદાર્થની સ્થિતિ ઊર્જા કહે છે. તો યાદ રાખજો, સ્થિતિ ઊર્જા એટલે ગુરુત્વાકર્ષીય બળની વિરુદ્ધમાં h ઊંચાઈએ લઈ જવા માટે કરેલું કાર્ય. અથવા બીજી રીતે કહેવું હોય તો આવું કહી શકાય કે આ સ્થિતિ ઊર્જા એ વજન બળ દ્વારા જે કાર્ય થાય છે, વજન બળ દ્વારા કાર્ય કઈ તરફ આવે? નીચે તરફ. વજન બળ ના કહેવું હોય તો ગુરુત્વાકર્ષીય બળ દ્વારા જે કાર્ય થાય છે એનું ઋણ મૂલ્ય
ઉપરની દિશામાં લેવું એટલે શું કહેવાય? ઋણ કહેવાય. ક્લિયર? તો સૂત્ર શું યાદ રાખશો? સ્થિતિ ઊર્જા V h તો શું દર્શાવે? h ઊંચાઈ માટે લખ્યું એટલા માટે સ્થિતિ ઊર્જા V બરાબર mgh. ક્લિયર? ચલો હવે હું આ સ્થિતિ ઊર્જાનું અંતરની સાપેક્ષે વિકલન કરું. આવશે શું સમીકરણ આવ્યા? સ્થિતિ ઊર્જા V બરાબર mgh મોટો V લખવાનું. ક્લિયર? ચલો આનું હું અંતરની સાપેક્ષે વિકલન કરું. શું થશે? dv dh is equal to mgh h નું વિકલન શું થશે? dh dh. તો dh dh કેન્સલ થશે. શું મળશે? તેથી dv dh is equal to mg. કમ્પ્લીટ. ચલો બંને બાજુ માઈનસ ચિહ્ન લગાવો. આવું થશે. તેથી માઈનસ dv dh is equal to માઈનસ mg. કેમ માઈનસ? આપણે ઉપર તરફ h જે ઊંચાઈ હતી એ દિશામાં આપણે ધન રાશિઓ ગણેલી છે. શું કીધું? ઉપર તરફની રાશિઓ ધન હોય તો નીચે તરફની રાશિઓ શું લેવી પડે? ઋણ લેવી પડે. તો વજન પર mg ક્યાં લાગે? નીચે. એટલે શું ચિહ્ન લગાવેલું છે? માઈનસ. આને જ આપણે શું કહીશું? ગુરુત્વાકર્ષીય બળ અથવા વજન બળ પણ કહેવામાં આવે છે. તેથી માઈનસ dv dh is equal to f. તો લખી શકાય આ રીતે કે સ્થિતિ ઊર્જાનું અંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય એ જ પદાર્થ પર લાગતું પરિણામી બળ આપે છે. ખાસ યાદ રાખજો. ફરીથી સ્થિતિ ઊર્જાનું અંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય એ જ પદાર્થ પર લાગતું પરિણામી બળ આપે છે. ક્લિયર? તો F બરાબર માઈનસ dv dh. ક્લિયર? આ સમીકરણ આપણે ફરીથી આગળ વાપરવાના છીએ, પરંતુ હાલ યાદ રાખજો આ એક્ઝામ્પલમાં પણ જરૂરી પડશે કે F બરાબર માઈનસ dv dh. V એટલે સ્થિતિ ઊર્જા, h એટલે અંતર. ક્લિયર? ચલો હવે એક બીજી એક્ઝામ્પલ આપું તમને. ધારો કે પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈએ કોઈક પદાર્થને આપણે સ્થિર પકડી રાખીએ. શું કીધું? પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ? h જેટલી ઊંચાઈએ પદાર્થને આપણે પકડી રાખેલો છે. પકડી રાખેલો છે મતલબ સ્થિર રહેલો છે. સ્થિર હશે તો એની પાસે જે ઊર્જા હશે એ બધી સ્થિતિ ઊર્જા જ હશે. ક્લિયર? તો પ્રારંભમાં જ્યારે પદાર્થ પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈએ સ્થિર હશે ત્યારે એની પાસે બધી જ ઊર્જા સ્થિતિ ઊર્જા સ્વરૂપે હશે. ક્લિયર? હવે એ h ઊંચાઈએ રહેલા પદાર્થને આપણે મુક્ત પતન કરાવીએ છીએ. તો મુક્ત પતન કરાવીશું તો એનો પ્રારંભિક વેગ શું બનશે? શૂન્ય બનશે. એ પદાર્થ ક્રમશઃ ક્યાં આવશે? નીચે તરફ આવશે. જેમ જેમ નીચે તરફ આવશે એમ એમ એનો વેગ વધતો જશે અને આ પદાર્થ જ્યારે જમીનને અડવાની તૈયારીમાં હશે ત્યારે એનો વેગ મહત્તમ હશે. તો આપણે આ પદાર્થને મુક્ત પતન કરીએ છીએ તો આ પદાર્થ માટે આપણે આવું સમીકરણ વાપરી શકીએ. સમજો શું કહું છું? h ઊંચાઈથી મુક્ત પતન કરેલ પદાર્થ માટે ચલો શું સમીકરણ હતું? v² - v² is equal to 2ax. આ સમીકરણ હતું. એમાં v જેને આપણે અંતિમ વેગ કહેતા હતા એ શોધવાનું છે, માઈનસ u પ્રારંભિક. મુક્ત પતન કરો છો તો પ્રારંભિક વેગ શૂન્ય થાય 2 a નીચે તરફ હોય તો એની જગ્યાએ માઈનસ g. કેટલું અંતર નીચે તરફ કાપશે? h જેટલું, પણ એ નીચે તરફ કાપે છે એટલે h માઈનસ લખવામાં આવશે. શું થશે? v² is equal to 2gh. ચલો આવું બની જશે. ક્લિયર? નીચે તરફ અંતર હતું એટલે નીચે તરફ
જો h ઊંચાઈથી નીચે તરફ અંતર કાપે એ અંતર ઋણ લખવું પડે. ક્લિયર? ચલો બંને બાજુ 1/2 m વડે ગુણો તો શું થશે? અહીંના 1/2 m વડે ગુણ્યા અહીંયા પણ 1/2 m વડે ગુણ્યા તો 2 કેન્સલ થશે. શું વધશે? 1/2 mv² mgh. મતલબ જ્યારે પદાર્થ h ઊંચાઈથી મુક્ત પતન કરતો કરતો જમીનને અડવાની તૈયારીમાં હશે ત્યારે એની પાસે જે ગતિ ઊર્જા હશે એ એની સ્થિતિ ઊર્જા જેટલી જ જોવા મળે. મતલબ કે આ પદાર્થને જ્યારે તમે જમીનથી h ઊંચાઈએ ઉપર પકડી રાખેલો તો એની પાસે જે સ્થિતિ ઊર્જા હતી એ સ્થિતિ ઊર્જા જ્યારે પદાર્થ જમીનને અડવા આવશે ત્યારે બધી સ્થિતિ ઊર્જાનું સમાન રૂપાંતરણ થઈ ચૂક્યું હશે, ગતિ ઊર્જામાં રૂપાંતરણ થઈ ચૂક્યું હશે. આવી રીતે આ એક્ઝામ્પલ આપું તો અહીંયા આગળ ધારો કે આ જમીન, અહીંયા આગળ પદાર્થ સ્થિર છે તો શરૂઆતમાં એની પોતાની ધારો કે સ્થિતિ ઊર્જા 50 જૂલ જેટલી છે. આ વખતે સ્થિર હતો. જો સ્થિર હશે તો ગતિ ઊર્જા શું થવાની? શૂન્ય થવાની. તો પ્રારંભમાં એની પાસે જે ઊર્જા હતી એ સ્થિતિ ઊર્જા આવી, ગતિ ઊર્જા શૂન્ય થઈ. હવે જેમ જેમ આ પદાર્થ નીચે તરફ ગતિ કરતો જશે એમ એમ એનો વેગ વધતો જશે. વેગ વધતો જાય તો ગતિ ઊર્જા વધતી જાય, સ્થિતિ ઊર્જા ઘટતી જાય. કોઈક સમયે એની સ્થિતિ ઊર્જા 40 જૂલ હશે તો ગતિ ઊર્જા કેટલા જૂલ જોવા મળશે? 10 જૂલ. કેવી રીતે? સ્થિતિ ઊર્જા 50 જૂલમાંથી કેટલી થઈ? 40 જૂલ. કેટલાનો ઘટાડો થયો? 10 જૂલનો ઘટાડો થયો. તો એ 10 જૂલનું ગતિ ઊર્જામાં રૂપાંતરણ થાય. હજી આગળ આવશે તો ઓર સ્થિતિ ઊર્જા ઘટશે અને ગતિ ઊર્જા વધશે. હજી નીચે આવશે તો સ્થિતિ ઊર્જા હજી ઘટશે, ગતિ ઊર્જા વધશે. જ્યારે એ પદાર્થ જમીનને અડવાની તૈયારીમાં હશે, તમે જોઈ શકો છો કે અહીંયાથી લઈને પદાર્થ જમીનને અડવાની તૈયારીમાં હોય તો જમીનને અડવાની તૈયારીમાં હશે ત્યારે એની ઊંચાઈ h શૂન્ય બને. જો જમીનથી જે ઊંચાઈ હોય છે એને આપણે h કીધું તો પદાર્થ જ્યારે જમીનને અડવાની તૈયારીમાં હશે તો h શૂન્ય બને. જો h શૂન્ય બને તો આ સમીકરણ અનુસાર સ્થિતિ ઊર્જા પણ શું બનશે? શૂન્ય બનશે. આ આપણે સ્થિતિ ઊર્જાનું સૂત્ર લખેલું છે. તો જો સ્થિતિ ઊર્જા શૂન્ય બની જાય તો જમીન પાસે સ્થિતિ ઊર્જા શૂન્ય મતલબ બધી સ્થિતિ ઊર્જાનું સમાન રૂપાંતરણ થઈ ચૂક્યું હશે, ગતિ ઊર્જામાં રૂપાંતરણ થઈ ચૂક્યું હશે. યાદ રાખજો કે સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા બંને પરસ્પર વ્યસ્ત હોય. સ્થિતિ ઊર્જા વધે તો ગતિ ઊર્જા ઘટે, સ્થિતિ ઊર્જા ઘટે તો ગતિ ઊર્જા વધે છે. ક્લિયર? તો આના પરથી કહી શકાય જેટલી ગતિ ઊર્જા મળી એટલી શું જોવા મળે છે? સ્થિતિ ઊર્જા. જે મેં તમને એક્ઝામ્પલ મારફતે દર્શાવ્યું કે પહેલા પદાર્થ સ્થિર હતો તો સ્થિતિ ઊર્જા આપણે 50 જૂલ ધારી લીધી તો ગતિ ઊર્જા શૂન્ય હતી. એ પદાર્થ જેમ જેમ નીચે આવે છે એમ એમ એનો વેગ વધતો જાય છે. વેગ વધતો હોવાથી ગતિ ઊર્જા વધે, સ્થિતિ ઊર્જા ઘટતી જાય. જ્યારે જમીન ઉપર આવશે ત્યારે એની જમીનથી ઊંચાઈ શૂન્ય બને. જો જમીનથી ઊંચાઈ શૂન્ય બને તો સ્થિતિ ઊર્જા શૂન્ય બને. ક્લિયર? મતલબ જે સ્થિતિ ઊર્જા 50 જૂલ હતી એ જમીન ઉપર શૂન્ય થઈ ગઈ તો કહી શકીએ કે બધી સ્થિતિ ઊર્જાનું રૂપાંતરણ ગતિ ઊર્જામાં થઈ ગયેલું જોવા મળે છે. ક્લિયર? કમ્પ્લીટ? તો k બરાબર v જોવા મળે છે. ઓકે. હજી નેક્સ્ટ બીજા સમીકરણો આપણે લાવીએ અહીંયા આગળ. ચલો એ આટલી જગ્યામાં આપણે કામ કરીશું. ચલો સમીકરણ છે. આ સમીકરણને હું અંતર x ના સ્વરૂપમાં દર્શાવું. સમજો
h ની જગ્યાએ અંતર x ના સ્વરૂપમાં લખો તો સૂત્ર આવું બની જશે. શું બનશે? f બરાબર માઈનસ dv બાય dx. dx ને ઉપર લાવો આવું થશે f dx બરાબર માઈનસ dv. ક્લિયર? બંને બાજુ સંકલન કરી દઈએ. સંકલન f dx ઇઝ ઇક્વલ ટુ માઈનસ સંકલન dv થાય આવું. dv સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. ધારો કે પ્રારંભિક સ્થિતિ ઊર્જા v ઇનિશિયલ જેટલી છે અને અંતિમ સ્થિતિ ઊર્જા v ફાઇનલ જેટલી છે. યાદ રાખજો, શરૂઆતની સ્થિતિ ઊર્જા v ઇનિશિયલ, અંતિમ સ્થિતિ ઊર્જા v ફાઇનલ જેટલી છે. તો શું વધશે? આવું વધશે. ડાબી બાજુ સંકલન f dx. તો આ આપણે ભણી ચૂક્યા. આ તો ચલ બળ વડે થતા કાર્યનું સમીકરણ છે. તો હવે લખી શકાય. તેથી ડાબી બાજુ શું આવ્યું? ચલ બળ વડે થતું કાર્ય w બરાબર, ચલો માઈનસ અચળ બહાર લખી દો માઈનસ. શું વધશે? સંકલન vi થી vf dv. ઓકે, ચલો સંકલન અને d કેન્સલ થશે, ખાલી v વધશે. આનું સંકલન કરીશું તો w બરાબર માઈનસ v ઉપર vf નીચે vn. તેથી શું વધશે? w બરાબર માઈનસ અંદર vf માઈનસ vn. તો માઈનસ અંદર ગુણી દો. શું મળશે? w બરાબર vi માઈનસ vf બરાબર ડેલ્ટા v. ખાસ યાદ રાખજો, આપણે જે કાર્ય ઊર્જા પ્રમેય લાવ્યા હતા આ એક સ્વરૂપ જ છે એનું. શું હતું કાર્ય ઊર્જા પ્રમેયમાં? આવું હતું કે કાર્ય બરાબર ગતિ ઊર્જામાં થતો ફેરફાર બરાબર સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર કહી શકીએ. પરંતુ ડિફરન્સ શું? ડેલ્ટા કે લાવવું હોય ગતિ ઊર્જામાં થતો ફેરફાર તો અંતિમ ગતિ ઊર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા કરવી પડે. જ્યારે ડેલ્ટા v સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર લાવવો હોય તો પ્રારંભિક સ્થિતિ ઊર્જા માઈનસ અંતિમ સ્થિતિ ઊર્જા કરવી પડે. તો સૂત્ર યાદ રાખશે w બરાબર vi માઈનસ vf. vi એટલે પ્રારંભિક સ્થિતિ ઊર્જા, vf એટલે અંતિમ સ્થિતિ ઊર્જા, એટલે કે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા v પણ કહી શકીએ. તો ડેલ્ટા v બરાબર vi માઈનસ vf બરાબર w. ક્લિયર? લાસ્ટમાં ચલો આ સમીકરણની અંદર હું d જ્યાં દેખાય છે તો ડેલ્ટા વાપરી દઉં. તો આવું બનશે f બરાબર માઈનસ ડેલ્ટા v અપોન ડેલ્ટા x. તેથી ડેલ્ટા v ને કરતા બનાવું તો ડેલ્ટા v બરાબર માઈનસ f ડેલ્ટા x. ક્લિયર? તો સ્થિતિ ઊર્જાના બધા જ સમીકરણો યાદ રાખજો. પહેલું સમીકરણ w બરાબર v બરાબર mgh. બીજું સમીકરણ f બરાબર માઈનસ dv બાય dh. આ ખાસ અગત્યનું કે સ્થિતિ ઊર્જાનું અંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય એ જ કાર્ય આપે છે. ત્રીજું સમીકરણ w બરાબર ડેલ્ટા v બરાબર vi માઈનસ vf. અને ચોથું સમીકરણ ડેલ્ટા v બરાબર માઈનસ f ડેલ્ટા x. ક્લિયર? ઓકે. બીજી વસ્તુ કે તમે જેમ જેમ પૃથ્વીથી ઉપર તરફ ઊંચાઈએ જતા જાઓ એમ એમ પદાર્થની સ્થિતિ ઊર્જા વધતી જાય. જેમ જેમ તમે નીચે જમીન ઉપર આવતા જશો એમ એમ h ઘટતો જાય, એમ એમ સ્થિતિ ઊર્જા પણ ઘટતી જાય છે. અને જમીન ઉપર જ્યારે તમે જમીન ઉપર હશો ત્યારે જમીનથી ઊંચાઈ શૂન્ય બને એટલા માટે ગતિ ઊર્જા મહત્તમ જોવા મળશે, સ્થિતિ ઊર્જા શૂન્ય જોવા મળે છે. તો પૃથ્વીની સપાટી પર કોઈ પદાર્થ પડેલો હોય તો એની સ્થિતિ ઊર્જા શૂન્ય જોવા મળે છે. પદાર્થ પૃથ્વીની સપાટીથી કંઈક ઊંચાઈ હશે તો જ એની પાસે સ્થિતિ ઊર્જા હશે. ક્લિયર?
ઓકે, સમજાઈ ગયું? થેન્ક યુ.